Namaste Shivsha. Welcome students to online session of Economics for Business Decision. Part 1. First unit offline session માં જોયું start કર્યું હતું. Introduction to competition and break-even analysis. Offline session માં આપણે concept of competition complete કર્યું હતું. Price competition complete કર્યું હતું. Non-pricing competition complete કર્યું હતું. Predatory and discriminatory competition complete કર્યું હતું. આપણે કન્ટિન્યુ કરશું ફેર એન્ડ અનફેર કોમ્પિટિશનથી. એટલે આ સેશનમાં આપણે બે ટાઈપ્સ ફેર એન્ડ અનફેર કોમ્પિટિશન એઝ વેલ એઝ ઇફેક્ટિવ કોમ્પિટિશન કમ્પ્લીટ કરશું. ક્લિયર? એટલે તમારો સેશન 1 યુનિટ 1નો આપણે કમ્પ્લીટ થઈ જાય. યુનિટ 1 પાર્ટ A competition analysis first videoમાં complete થઈ જશે. Clear? Let us start with fair and unfair competition. Fair and unfair competition. The word fair and unfair are related to morals. હવે fair અને unfair competition શું છે? તો fair and unfair competition છે એ morals અને ethicsની સાથે જોડેલું છે. Right? બધાય માર્કેટ કોમ્પિટિશન્સ છે માર્કેટમાં, તો એ લોકોનો મેઇન મોટિવ શું છે? તો પ્રોફિટ અર્ન કરવું. રાઈટ? કોમ્પિટિશનમાં સસ્ટેન કરવા માટે એ લોકોને પ્રોફિટ અર્ન કરવું નેસેસરી છે. રાઈટ? કોમ્પિટિશન એક ટાઈપનું રિસ્ક છે, અનસર્ટેન છે. Even with the presence of all the elements જેમ કે profit earning, risk element, uncertainty, આ બધા એલિમેન્ટ્સ છે, એ બધાને ધ્યાનમાં રાખીને આપણે મોરલને પણ કન્સિડર કરવું જરૂરી છે કોઈ પણ કોમ્પિટિશનમાં. Apart of social responsibility of producer and sellers, they have to be alert about the loyalty towards the society and customers. આપણે સોસાયટીને ગુડ્સ એન્ડ સર્વિસીસ આપણી આપીએ છીએ, તો સાથે સાથે આપણી રિસ્પોન્સિબિલિટીઝ ટુવર્ડ સોસાયટી શું છે? રાઈટ? તમે કસ્ટમર્સને શું આપો છો? રાઈટ? સોસાયટીને શું આપો છો એ પણ કન્સિડર કરવું જોઈએ. Let us see ahead. The producer should not try to cheat the consumers by producing false trust, introducing his product superior to all other products. Other છે શું કહે છે કે પ્રોડ્યુસરે એના કસ્ટમર્સને ચીટ ન કરવા જોઈએ. રાઈટ? બાય પ્રોવાઇડિંગ ફોલ્સ ઇન્ફોર્મેશન. એ લોકોએ તમારા પર ટ્રસ્ટ કર્યો છે, તો એ ટ્રસ્ટને તમારે મેન્ટેન કરી રાખવું જરૂરી છે. રાઈટ? યુ કેન નોટ ચીટ ધેમ. અને તમે કોઈ પણ પ્રોડક્ટ મારા કરતાં વધારે સારું નથી એવું કંઈ કહી શકો નહીં. તમે તમારા પ્રોડક્ટની સુપિરિયરિટી નથી દેખાડવાની. કસ્ટમર પ્રોડક્ટ યુઝ કરીને એ પોતાના તમારો પ્રોડક્ટને સુપિરિયર ફીલ કરે છે, દેટ્સ ઓકે. બટ યુ આર નોટ સપોઝ ટુ શો દેટ યોર પ્રોડક્ટ ઇઝ ફાર મોર સુપિરિયર દેન અધર પ્રોડક્ટ્સ. ઓકે? એટલે શું કહે છે કે તમારે કસ્ટમર્સને ચીટ નથી કરવાના અને સુપિરિયરિટી મેન્શન નથી કરવાના. એની અંદર અમુક પોઈન્ટ્સ જે આપણે કન્સિડર કરવાના છે, જેમ કે પ્રોડ્યુસર્સ ને કોઈ પણ પ્રોડક્ટ સેલ્સને પ્રમોટ કરવું છે, તો અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ નહીં કરવાની. ચીટિંગમાં શું આવી જાય છે? તો અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ નહીં કરવાની, જેમ કે કોઈ પણ ફોલ્સ ટાઈપનું પ્રમોશન્સ નહીં કરવાનું સેલ્સ રિલેટેડ. કોઈ પ્રોડક્ટ્સને હેરેસ નથી કરવાના. ભાઈ આ પ્રોડક્ટ વધારે સારું છે, કે ભાઈ મારું પ્રોડક્ટ વધારે સારું છે આ પ્રોડક્ટ કરતાં. એવી રીતના એમ ટાઈપનું પ્રમોશનલ એક્ટિવિટીઝ ન કરવી જોઈએ. પછી શું કહે છે
he should not create any trouble against the salesman of the rivals, right? સેલ્સ પર્સન રાઇવલ કંપનીઝ ના હોય તો એને તમારે કોઈ ટાઈપનું ટ્રબલ ક્રિએટ કરવાનું નથી, રાઈટ? એ એનું કામ કરે, તમે તમારું કામ કરો. એટલે સેલ્સ એક્ટિવિટીઝના રિલેટેડ કોઈ પણ અનએથિકલ આસ્પેક્ટ્સ થવો જોઈએ નહીં. પછી શું કહે છે કે ફોર પર્સનલ બેનિફિટ્સ ધ પ્રોડ્યુસર શુડ નોટ ડિક્લેર રાઇવલ્સ બિઝનેસ સિક્રેટ્સ ઇન્ફોર્મેશન. રાઇવલ્સ હોય એટલે કમ્પિટિટર્સ હોય છે એના સિક્રેટ્સ તમારે લીક કરવાના નથી, રાઈટ? અગર તમને ખ્યાલ હોય તો પણ તમે માર્કેટમાં એ લોકોનું તમે કંઈ પણ ઇન્ફોર્મેશન સિક્રેટલી લોન્ચ કરશો નહીં. તમારે તમારા પ્રોડ્યુસર્સનો મીન્સ તમે પ્રોડ્યુસર્સ છો તો તમારા મેઇન મોટિવ શું છે? તમારું એમ્પ્લોઈઝનું ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, ડિબેન્ચર્સ, શેર હોલ્ડર્સ, ઇન્વેસ્ટર્સ, રાઈટ? આ બધાને તમારે ફોકસ કરવાનું છે, રાઈટ? એ લોકોને તમે સારું શું આપી શકો છો એ જોઈ શકો છો, રાઈટ? અનફેર મોનોપોલી પ્રેક્ટિસીસ કંટ્રોલ કરવા માટે ગવર્મેન્ટ હેઝ પાસ્ડ એન ઇમ્પોર્ટન્ટ એક્ટ, that is MRTP Act in 1969. MRTP એટલે શું? મોનોપોલિસ્ટિક રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ, રાઈટ? આ એક મેઇન ફંક્શન છે જે પ્રિવેન્ટ કરે છે અનરીઝનેબલ ઓર લેસિંગ કોમ્પિટિશન, જેથી કોમ્પિટિશનમાં એકે ટાઈપની પ્રુડેન્ટલ એક્ટિવિટીઝ ના થાય એના માટે પણ આ અપ્લાય કરવામાં આવે છે. પ્રોડક્શન, સપ્લાય ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, રાઈટ? એ ઇન્વેસ્ટમેન્ટને પણ કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે અને ફેર કોમ્પિટિશનને એસ્ટાબ્લિશ કરવા માટે પણ એનું મોટું કન્ટ્રીબ્યુશન છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફેર એન્ડ અનફેર કોમ્પિટિશન, જે બેઝિકલી ડીલ્સ કરે છે મોરલ સ્ટાન્ડર્ડ્સની સાથે, રાઈટ? It is not a type of competition, but it is dealing with moral aspects. Okay. હવે ક્વેશ્ચન અરાઇઝ થાય છે that why fair competition is required? કેમ fair competition required થાય છે, right? So being a part of the society has to discharge its obligations towards the society. The main reason for discharging the social responsibilities are, જે ડાયગ્રામમાં દેખાય છે, 5 responsibilities. ભાઈ આપણે ફેર કોમ્પિટિશન મેન્ટેન શું કામે કર્યું છે? આપણે સોસાયટીમાં રહી છીએ, સોસાયટીને આપણને ચાન્સ આપ્યો છે કે આપણે આપણા પ્રોડક્ટ સેલ આઉટ કરી શકીએ, રાઈટ? તો આપણે પણ રિટર્નમાં ફેર આસ્પેક્ટ્સને કન્સિડર કરવા જોઈએ. આપણી પણ થોડી ઘણી સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ આવે છે. તો હવે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ તમારે અટેન્ડ કરવી હોય તો એના 5 મેઇન પોઈન્ટ્સ છે. વેરી ફર્સ્ટ ઇઝ પબ્લિક ઇમેજ, સેકન્ડ ગવર્મેન્ટ રેગ્યુલેશન, થર્ડ સર્વાઈવલ, અહીંયા એલ રહી ગયો છે, ધીસ ઇઝ સર્વાઈવલ એન્ડ ગ્રોથ, SURVIVAL, okay, survival and growth. Fourth is employee satisfaction. Fifth, consumer awareness. Public image ની વાત કરીએ તો a business unit can earn goodwill, right? And can win the good public image by fair competition. તમે તમારી ઇમેજ સારી બનાવી હોય માર્કેટમાં તો તમારા માટે જરૂરી છે કે તમે ફેર કોમ્પિટિશન અડોપ્ટ કરો. ફેર કોમ્પિટિશન અડોપ્ટ કરશો તો તમારી કંપનીની ઇમેજની એક સારી એવી ઇમ્પ્રેશન ક્રિએટ થશે. મીન્સ ગુડ ઇમ્પ્રેશન વિલ બી ક્રિએટેડ ઓન ધ માઇન્ડ્સ ઓફ યોર કસ્ટમર્સ. એટલે તમે પબ્લિક ઇમેજને બિલ્ડઅપ કરવા માટે ફેર કોમ્પિટિશન અડોપ્ટ કરો છો. સેકન્ડ શું કહે છે તો ગવર્મેન્ટ રેગ્યુલેશન. To be free from government regulations and unnecessary interference, right? ગવર્મેન્ટ રેગ્યુલેશનથી ફ્રી થવા માટે અને એનું ઇન્ટરફિયરન્સ ઓછું થાય એના માટે તમે શું કરો છો? ફેર કોમ્પિટિશન ફોલો કરો છો. જેમ કે એક્ઝામ્પલ તરીકે કહીએ તો કેમિકલ યુનિટ્સ છે તો ચાન્સીસ ઓફ પોલ્યુશન કેવું થઈ જાય છે? વેરી વાસ્ટ, વધી જાય છે પોલ્યુશન ડ્યુ ટુ કેમિકલ યુનિટ્સ.
પણ એડવાન્સ પ્લાન તમે લગાડો છો જેથી તમે તમારા વેસ્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે, એને તમે પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટમાં રિલીઝ કરી શકો, રાઈટ. વેસ્ટને છે તમે ક્લીન અપ કરીને એન્વાયરમેન્ટમાં રિલીઝ કરી શકો છો, રાઈટ. તો આ બધી વસ્તુ, આ બધી એક્ટિવિટીઝ શું કરે છે, ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ઓછું કરી દે છે. તો તમારે તમારા પ્લાન્ટમાં આ બધી વસ્તુ પણ ઇન્વોલ્વ કરવી જોઈએ. સર્વાઈવલ એન્ડ ગ્રોથ. અત્યારના કોઈ પણ બિઝનેસ છે એ આઇસોલેશનમાં વર્ક નથી કરતો. ગ્રોથ આસ્પેક્ટ તમારે કન્સિડર કરવાના રહે છે. તમે બધી રિસોર્સિસ તમારી જાતે જ પ્રોડ્યુસ નથી કરતા, સો તમારે ગ્રોથ અને સર્વાઈવલ આસ્પેક્ટને કન્સિડર કરવા રહે છે. કારણ કે તમારે ક્યાંક ને ક્યાંક સોસાયટીનો સપોર્ટ જોઈએ જ છે તમારા પ્રોડક્ટ્સને સેલ આઉટ કરવા માટે, રાઈટ. અને કંપનીનું નામ સારું હોય તો ગ્રોથ અને સર્વાઈવલ of that particular company can be easily maintained. Next is employee satisfaction. બધાય બિઝનેસ યુનિટ માટે એમ્પ્લોઈઝનું સેટિસ્ફેક્શન છે એ એક બિગ અસેટ છે, રાઈટ. એક વેલ્યુએબલ આસ્પેક્ટ છે કે ભાઈ તમારા એમ્પ્લોઈઝ તમારાથી સેટિસ્ફાઈડ થાય, મીન્સ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે બટ હી ઇઝ ફુલ્લી સેટિસ્ફાઈડ. તો એ ક્યારે પોસિબલ છે, જ્યારે ફેર કોમ્પિટિશન પ્રિવેલ કરે છે ત્યારે, રાઈટ. ફેર આસ્પેક્ટ્સની સાથે તમે ડીલ કરો છો. ખાલી માર્કેટમાં જ ફેર આસ્પેક્ટ્સ નહીં, પણ એમ્પ્લોય સેટિસ્ફેક્શન ફેર આસ્પેક્ટ્સથી ક્યારે થાય કે ભાઈ એને સારી સેલરી આપો, એને થોડા ઘણા બેનિફિટ્સ પ્રોવાઈડ કરો, રાઈટ. આ બધી વસ્તુ તમે એને પ્રોવાઈડ કરો એટલે અલ્ટિમેટલી દેટ એમ્પ્લોય વિલ બી સેટિસ્ફાઈડ. આ શું કરશે, તમારા એમ્પ્લોઈઝની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરશે અને અલ્ટિમેટલી કસ્ટમર્સ છે એ પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ થશે અને ઓવરઓલ સેટિસ્ફેક્શન લીડ્સ ટુ અ ફેર કોમ્પિટિશન. ક્લિયર? નેક્સ્ટ આવે છે કન્ઝ્યુમર અવેરનેસ. અત્યારના કન્ઝ્યુમર અવેરનેસ, કન્ઝ્યુમર છે એ કિંગ કહે છે હોય છે માર્કેટનો, રાઈટ. કસ્ટમર્સ કહે છે એ ઓલવેઝ રાઈટ. આપણે એ ફિલોસોફી ઉપર માર્કેટ ચાલે છે, રાઈટ. A business unit must not only provide them with the qualitative and reasonable price of goods and services, right? સારા ભાવે અને સારી ક્વોલિટીના goods and services ખાલી નથી પ્રોવાઈડ કરવાના, પણ નેસેસરી ઇન્ફોર્મેશન્સ હોય છે એ ઇન્ફોર્મેશન્સ પણ એ લોકોને પ્રોવાઈડ કરવી જોઈએ અને પ્રોપર ગાઈડલાઇન્સ પણ દેવી જોઈએ. હાઉ ટુ યુઝ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ ને એક્સેટ્રા, આવી બધી ગાઈડલાઇન્સ પણ તમે એને પ્રોવાઈડ કરો જેથી કસ્ટમર્સને પ્રોડ્યુસર ઉપર ટ્રસ્ટ આવે અને ફેર પ્રેક્ટિસીસ કન્ડક્ટ થઈ શકે. વેરેઝ ઇન અનફેર કોમ્પિટિશન, જે બધી વસ્તુ ડિસ્કસ કરી અબાઉટ, રાઈટ, એ બધી વસ્તુ કન્સિડર થતી નથી. હવે અનફેર કન્ડિશન્સમાં વેરેઝ અનફેર કોમ્પિટિશનની વાત કરતા હતા. અનફેર કોમ્પિટિશન એટલે એવી કન્ડિશન જ્યાં અનલોફુલ કન્ડિશન્સ બાય બિઝનેસ ટુ અર્ન પ્રોફિટ. મીન્સ શું કહે છે કે ઇન અનફેર કોમ્પિટિશન, જે ફેર કોમ્પિટિશનનું ઓપોઝિટ છે, રાઈટ, વી ફાઇન્ડ મેની અનલોફુલ કન્ડિશન્સ અપ્લાઇડ બાય બિઝનેસ, રાઈટ. બિઝનેસ પર્સન છે એ ઘણા બધા અનલોફુલ એથિકલ આસ્પેક્ટ્સ યુઝ કરે છે ઇન ઓર્ડર ટુ અર્ન પ્રોફિટ. કે ભાઈ ગમે તે થાય, આપણે કસ્ટમરને ચીટ કરવા પડે તોય ભલે કરવા પડે, પણ આપણે લોકોને શું જોઈએ છે, પ્રોફિટ જોઈએ છે. એના માટે એ લોકો શું અપ્લાય કરે છે, તો કેરલેસલી સેલિંગ ઓફ અ પર્ટિક્યુલર ગુડ્સ. પહેલું શું કહે છે કે તમે તમારા ઇન્ફિરિયર ક્વોલિટીના ગુડ્સ પબ્લિકને ડિસ્ટ્રીબ્યુટ કરી દો છો. તમે એ લોકોનું નથી વિચારતા, પણ તમારે પ્રોફિટ જોઈએ છે એ વસ્તુને તમે કન્સિડર કરો છો. સેકન્ડલી શું કહે છે કે ફોલ્સ મિસલીડિંગ એડવર્ટાઇઝિંગ તમે પ્રોવાઈડ કરો છો, રાઈટ. Then less weightage we are providing.
ફૂડ આઇટમ્સ છે એ બહુ ખરાબ ક્વોલિટીની તમે પ્રોવાઈડ કરો છો. ઇફ યુ આર ગોઈંગ ફોર ફૂડ પેકેજિંગ, તો એમાં મસાલો અને એ બધી વસ્તુ તમે યુઝ કરો છો એ ખરાબ ક્વોલિટીની યુઝ કરો છો. માલ પ્રેક્ટિસીસ થાય છે, ગવર્મેન્ટ્સનો ઇન્ટરફિયરન્સ વધી જાય છે, રાઈટ. તમે તમારા કોમ્પિટિટર્સ રાઇવલ્સ કરતાં સારું આપો છો પ્રોડક્ટ, એવું પણ તમે ક્યારેક જાહેરાત કરો છો. પછી કોપીરાઇટ ટ્રેડમાર્ક્સ ને એ બધી વસ્તુ યુઝ કરો છો, ડુપ્લિકેટ ઇક્લેર્સ આવે છે, રાઈટ. તો એ શું છે? અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. ભલે એ કંપની ન કરતી પણ બીજા લોકો એનું કોપીરાઇટ યુઝ કરીને કરે છે, રાઈટ. તો આ બધી વસ્તુ પણ જો ડુપ્લિકેટ વસ્તુ હોય છે ને, એમાં અમુક સ્પેલિંગ મિસ્ટેક્સ તમને જોવા મળશે. આખે આખો ક્લિયર સ્પેલિંગ નહીં હોય, તો એ પણ એક ટાઈપની શું થઈ ગઈ? અનફેર કોમ્પિટિશન થઈ ગઈ, રાઈટ. પછી એવિશન ઓફ ટેક્સીસ, પછી ક્વોલિટી ઓફ પ્રોડક્ટ છે એ ઓછી સારી હશે, લેસ ફ્રૂટફુલ હશે. તો આ બધી શું થઈ ગઈ? અનફેર કોમ્પિટિશન જે પ્રિવેલ કરે છે, રાઈટ. નેક્સ્ટ છે ઇફેક્ટિવ કોમ્પિટિશન. હવે આપણે જોશું ઇફેક્ટિવ કોમ્પિટિશન શું છે. To command the market and customers, different producers apply various ways of price out policies. In case of perfect competition, different sales report various methods of selling the products effectively and they get sufficient response from the customers. એટલે ઇફેક્ટિવ કોમ્પિટિશન એક એવી કોમ્પિટિશન છે જ્યાં પ્રોડ્યુસર્સ છે એ પ્રાઇઝ આઉટ પોલિસીઝની સાથે ડીલ કરે છે. પરફેક્ટ કોમ્પિટિશનની વાત કરીએ તો ડિફરન્ટ સેલર્સ આપણી પાસે હોય છે જેને આપણે અડોપ્ટ કરીએ છીએ. વેરિયસ મેથડ્સ ઓફ સેલિંગ, અલગ અલગ રીતે માર્કેટમાં જઈને સેલ આઉટ કરે છે પ્રોડક્ટ ઇફેક્ટિવલી, અને કસ્ટમરનો રિસ્પોન્સ પણ એમાં સારો હોય છે. આવી કોમ્પિટિશનમાં કસ્ટમર્સ મીન્સ સેલર્સ એન્ડ બાયર્સ બેને નોલેજ હોય છે રિગાર્ડિંગ ધ માર્કેટ કન્ડિશન્સ. એટલે અંડરલાઈન કરો, નોલેજ અબાઉટ ધ માર્કેટ કન્ડિશન્સ. અને સેલિંગ એક્ટિવિટીઝ છે એ એકદમ ઇઝી થઈ જાય છે વિથ ધ હેલ્પ ઓફ એડવર્ટાઇઝિંગ. પછી ઇફેક્ટિવ કોમ્પિટિશન છે એ પોસિબલ થાય છે લાર્જ નંબર ઓફ સેલિંગ ઇન ધ માર્કેટ, રાઈટ. જ્યાં લાર્જ નંબર ઓફ સેલિંગ થતું હોય ત્યાં ઇફેક્ટિવ કોમ્પિટિશન પ્રિવેલ કરે છે, એમ આપણે કહી શકીએ. Then next, whatever production is made by the producers, right? જે પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે પ્રોડ્યુસર્સ, એ ક્લોઝ સબસ્ટિટ્યુટ હોય છે એકબીજાના. એના સિવાય શું કહે છે કે બધાય પ્રોડ્યુસર્સ છે એ લોકોની પોતાની ઓન પોલિસીઝ હોય છે ફોર પ્રાઇસ આઉટ લેવલ. એઝ ઇટ ઇઝ સેડ દેટ કસ્ટમર્સ એન્ડ કન્ડિશન્સ, કસ્ટમર્સ અને એના કન્ડિશન્સને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટની પ્રાઇસ સેટ કરવામાં આવે છે. સો ઇટ ઇઝ પ્રાઇસ આઉટ લેવલ પોલિસીઝ. એન્ટ્રી ફોર અ ન્યૂ કોમ્પિટિટર્સ તમને જોવા મળે છે. ઇફ દે આર નોટ સેટિસ્ફાઈડ દે કેન ઓલ્સો લીવ વિધાઉટ એની બેરર, રાઈટ. એન્ટ્રી અને એક્ઝિટ પણ અહીંયા ફ્રી હોય છે. તો આ થઈ ગઈ ઇફેક્ટિવ કોમ્પિટિશનની સિચ્યુએશન. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ લિમિટેશન્સ ઓફ ઇફેક્ટિવ કોમ્પિટિશન. તો એના ત્રણ મેઇન લિમિટેશન્સ છે. વેરી ફર્સ્ટ ઇઝ માર્કેટ ડિફરન્સીસ, સોરી માર્કેટ કન્ડિશન. પહેલી છે માર્કેટ કન્ડિશનમાં શું કહે છે, આ કોમ્પિટિશનમાં ઇટ ઇઝ સપોઝ ધેટ સેલર્સ એન્ડ બાયર્સ હેવ કમ્પ્લીટ નોલેજ. બે જણાને પૂરેપૂરું નોલેજ છે. પ્રેક્ટિકલમાં વાત કરીએ તો આવું પોસિબલ નથી. તમને બધાય સેલર્સનું નોલેજ ન હોય, રાઈટ. તમારે જે પ્રોડક્ટની સાથે ડીલ કરવું છે તમારી પાસે એનું જ નોલેજ હોય છે. કસ્ટમરની પાસે એવો ટાઈમ નથી અને નથી એવી સિચ્યુએશન કે ભાઈ બધી ટાઈપની નોલેજ નું કન્સિડર કરી શકે. On the second hand, the seller also have no time and interest to get information about whole situation of a market.
અને સેલરને પણ બધાય કોમ્પિટિટર્સની ખબર નથી, રાઈટ? મેજર રાઇવલ્સ હોય એની તમને ખ્યાલ હોય પણ બધાની તમને ખ્યાલ ન હોય. એટલે પહેલું લિમિટેશન શું કહે છે? માર્કેટ કન્ડિશનની સાથે ડીલ કરે છે. સેકન્ડ શું કહે છે? એડવર્ટાઇઝમેન્ટ. અહીંયા એવું એઝ્યુમ કરવામાં આવ્યું છે કે લાર્જ નંબર ઓફ બાયર્સ અને સેલર એક્ઝિસ્ટ કરે છે. એ સ્વાભાવિક વાત છે કે ભાઈ જ્યાં લાર્જ નંબર ઓફ બાયર્સ અને સેલર્સ હોય છે, રાઈટ, તો ત્યાં કોમ્પિટિશન છે એ પ્રિવેલ કરે છે. કોમ્પિટિશનમાં સસ્ટેન કરવા માટે તમારે એડવર્ટાઇઝિંગ યુઝ કરવી પડે છે. સેલર્સ છે એ લોકો ડિફરન્ટ મીડિયાઝ ટુ સેલ પર્ટિક્યુલર પ્રોડક્ટ, રાઈટ, એડવર્ટાઇઝ કરશે. અને અત્યારના હાલના એજ પ્રમાણે જોઈએ, રાઈટ, હાલના એરા પ્રમાણે જોઈએ તો એડવર્ટાઇઝિંગ મીડિયા છે એ એક રિમાર્કેબલ રોલ પ્લે કરે છે, ઇવન ઇફ ધ બાયર્સ એન્ડ સેલર્સ હેવ કમ્પ્લીટ નોલેજ. કમ્પ્લીટ નોલેજ હોય છતાં પણ અત્યારના એડવર્ટાઇઝિંગ કરવું જરૂરી છે. આપણે એ લોકોને યાદ તો દેવડાવવું પડે ને કે સો એન્ડ સો પ્રોડક્ટ છે એ અવેલેબલ છે. સે ફોર એક્ઝામ્પલ ટૂથપેસ્ટ કોલગેટનું આવે છે, તો એ તો વેલ નોન બ્રાન્ડ છે, છતાંય કેમ જાહેરાત કરે છે? ટુ રિમાઇન્ડ કે વી આર ધ બેસ્ટ, રાઈટ? તો ફૂલ ઇન્ફોર્મેશન્સ છે એ લોકોને જરૂરી છે. એટલે અત્યારના શું છે, એડવર્ટાઇઝિંગ છે એ નેસેસરી છે, ઇવન ધો દે આર હેવિંગ અ કમ્પ્લીટ નોલેજ રિગાર્ડિંગ ધ competition. Advertising is necessary, right? પહેલામાં આપણને શું કીધું હતું ઇન્ટ્રોડક્ટરીમાં કે એડવર્ટાઇઝિંગ છે એ જરૂરી નથી, કારણ કે બધાય પાસે નોલેજ છે રિગાર્ડિંગ પર્ટિક્યુલર પ્રોડક્ટ દે આર ઓફરિંગ. એટલે બાયર અને સેલરને કમ્પ્લીટ નોલેજ છે પ્રોડક્ટ વિશે, તો એડવર્ટાઇઝિંગની શું જરૂર છે એમ કે છે, રાઈટ? પણ એવું જરૂરી નથી. એડવર્ટાઇઝિંગ છે અત્યારના એજ પ્રમાણે કમ્પલસરી હોવું જોઈએ. અને બીજું, કોમ્પિટિશન હોય તો એમાં એડવર્ટાઇઝ તો હોવી જ જોઈએ. Market differences. Different market have different pattern in all aspects. They have their own identity. માર્કેટ કન્ડિશન છે ડિફરન્ટ છે, એક પ્લેસથી બીજી પ્લેસ, એક ઇન્ડસ્ટ્રીથી બીજી ઇન્ડસ્ટ્રી, એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા બધા ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ તમારે કન્સિડર કરવા જોઈએ, રાઈટ? જે ડે ટુ ડે કાં તો મંથ ટુ મંથ, યર ટુ યર ચેન્જીસ થોડા ઘણા થતા જ હોય, તો એ આપણે કન્સિડર કરવા જોઈએ. આ બધી વસ્તુ છે એ માર્કેટને અફેક્ટ કરે છે. બધાય બિઝનેસ છે એની પ્રોબ્લેમ્સ કેવી છે? અલગ અલગ છે. સો વી આર સપોઝ ટુ સ્ટડી ધ માર્કેટ ડિફરન્સીસ, જે આમાં કન્સિડર કર્યું નથી, રાઈટ? એટલે એ પણ એક મોટો ડ્રોબેક છે. As a result, effective competition cannot be applied in fact modern world. મોડર્ન વર્લ્ડમાં તમારે સક્સેસફુલી ઇમ્પ્લાન્ટ કરવું હોય તો માર્કેટ ડિફરન્સીસ તમારે સ્ટડી કરવું જરૂરી છે. સો અહીંયા તમારું યુનિટ 1A કોમ્પિટિશન એનાલિસિસ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બ્રેક ઇવન એનાલિસિસ સ્ટડી કરશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.